દ્વિતીય સુરેખ સમીકરણ સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો એટલે કે બીજા નંબરનો પહેલામાં તો 6 વિભાગ હતા બરોબર ને અહીં હવે બીજો શરૂઆત થાય છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય। શું શોધવાનું છે કે y = mx + 3 થાય એવો એમ શોધવાનું છે। તો એ રકમ ફરીથી જોઈએ કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય। તો આપણને બે સમીકરણ આપેલા છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 આ બે સમીકરણ છે। હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને આ દાખલાની ગણતરી કરીશું। તો કોઈ પણ એક સમીકરણ લઈશું તો એ સમીકરણ 2 છે 2x - 4y = -24 નો ઉપયોગ કરીએ બરાબર। તો 2x - 4 છે બરાબરની સામે જશે એટલે શું થઈ જશે +4y થશે અને -24 આમ લખીશું એટલે 4y - -24 થશે। હવે x ના ગુણાકારમાં 2 છે એ સામે ભાગાકારમાં આવશે માટે x બરાબર શું થશે કે 4y - 24 આપણને કોઈ મળે તો એના ભાગાકારમાં શું હોય કે 2 આવશે માટે x બરાબર શું થશે તો કે 4y - 24 / 2। હવે 2 વડે ભાગ ચાલશે કારણ કે 4 અને 24 બંનેમાંથી 2 સામાન્ય નીકળે એટલે અહીં વધશે 2y અને અહીં વધશે 12 એટલે આપણને x બરાબર શું મળશે 2y - 12 મળશે। તો x આપણને સમીકરણ સ્વરૂપે મળ્યું। હવે આ સમીકરણ આપણે શું કરીશું પ્રથમ સમીકરણમાં બરોબર ને તો x બરાબર 2y - 12 એ આદેશ મળ્યો x નો બરોબર એ આદેશ આપણે જેમાંથી આદેશ લીધો એ આદેશ બીજાને જ મળશે એટલે બીજા સમીકરણનો ઉપયોગ કરીશું કોઈ પણ તો બીજાનો ઉપયોગ કર્યો તો હવે શું કરીશું પહેલાનો કરીશું એટલે 2x + 3y = 11 માં મૂકીશું તો 2x x ની જગ્યાએ શું મળશે આપણને તો કે x ની જગ્યા ઉપર આપણને મળ્યા હતા શું મળ્યા હતા કે 2y - 12 વત્તા 3y = 11। હવે અહીં આપણે શું કરીશું કૌંસ છોડીશું એટલે 2 × 2 એટલે 4y થશે 2 × -12 એટલે -24 વત્તા 3y = 11। તો આ એક સમીકરણમાં હવે 4y વત્તા 3y એટલે 7y -24 બરાબરની સામે જશે એટલે શું થશે આપણને +24 મળશે તો 11 વત્તા 24 એટલે 35 થશે માટે 7y = 35 કારણ કે 4y વત્તા 3y 7y થાય તો 7y 35 હોય તો y કેટલા મળશે તો કે y = 35/7 35/7 એટલે 7 અને 35 નો ભાગ ચાલે એટલે શું થશે 5 મળશે આપણને કેમ કે 7 × 5 = 35 થાય એટલે y = 5 મળે। y = 5 જે આપણો આદેશ મળ્યો હતો એના અંદર મૂકી દઈએ કિંમત તો x = 2y - 12 તો જેમાં y = 5 મૂકીશું તો x 2y એટલે 2 × 5 - 12 2 × 5 = 10 - 12 એટલે 10 - 12 હવે 10 - 12 એટલે શું થશે તો અહીં આપણે જોવાનું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય તો જવાબ જે મળશે માઈનસ મળશે એટલે આપણે -2 મળશે કારણ કે 12 માંથી 10 નીકાળીએ તો 2 મળે પણ અહીં 10 માંથી 12 જાય એટલે -2 મળે તો આમ x બરાબર શું મળે -2। તો હવે આપણને x અને y ની કિંમતો મળી ચૂકી છે તો x બરાબર -2 તથા y બરાબર 5 અને y બરાબર mx + 3 હોવાથી તો mx + 3 છે જેમાં x અને y ની કિંમત મૂકી y ની કિંમત 5 x ની કિંમત -2 -2 ગુણ્યા શું થશે m થશે અને -2 આગળ લખાશે તો હવે આપણે જોઈએ કે -2 ને બરાબરની આ બાજુ લઈએ અને 5 ને બરાબરની સામે લઈએ તો -2m છે એ +2m થશે અને 5 છે એ માઈનસ થશે એટલે કે 3 - 5 થશે બરાબર 3 - 5 એટલે ફરીથી અહીં આવ્યું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે માઈનસમાં જવાબ મળશે તો 3 - 5 છે એને આપણે શું સમજીશું કે 5 - 3 પણ 5 કેવા તો માઈનસ તો જવાબ માઈનસ મળશે એટલે -2 તો -2 મળે। હવે અહીં 2m ના ગુણાકારમાં 2 છે ભાગાકારમાં આવશે એટલે -2/2 થશે -2 અને 2 એટલે 2 ઉડી ગયા એટલે અહીં શું વધશે -1 વધશે। ગુણાકાર અને ભાગાકારમાં જ્યારે સરખા પદો અંશ અને છેદમાં ઉડી જાય તો ત્યારે 1 તો વધે જ એટલે આપણને m બરાબર શું મળે -1 મળે કેમ કંઈ ચિહ્ન તો હતું જ। તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = -2 y = 5 અને m = -1 એ
વાય બરાબર mx પ્લસ 3નું શું કરશે સમાધાન કરશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે.